જય જીવંતિકા માતા। કહેવાય છે કે માતાની કૃપા ત્યાં જ વરસે છે જ્યાં ભક્તિ સાથે વિશ્વાસ અને સારા કર્મ હોય। આજે જે જીવંતિકા માતાની કથા આપણે સાંભળવાના છીએ તેમાં એક એવો પ્રસંગ આવશે જ્યાં એક માતા પોતાના બાળક માટે ચિંતામાં હતી, પરંતુ અંતે તેને સમજાયું કે માતા માત્ર દુઃખ દૂર નથી કરતી, પરંતુ મુશ્કેલીમાં સાચો રસ્તો પણ બતાવે છે। જો તમારા ઘરોમાં સંતાનનું સુખ, પરિવારની શાંતિ અને માતાજીની કૃપા ઈચ્છતા હો તો આજે આ કથા અંત સુધી સાંભળજો અને કથા શરૂ કરતા પહેલાં કોમેન્ટમાં શ્રદ્ધાથી લખજો જય જીવંતિકા માતા। ચાલો ભક્તિપૂર્વક જીવંતિકા માતાના ચરણોમાં નમન કરીને કથા શરૂ કરીએ। જીવંતિકા માતાનું વ્રત શ્રદ્ધા અને નિયમપૂર્વક કરવામાં આવે છે। આ વ્રતમાં માતાની આરાધના કરીને પરિવારના સુખ, સંતાનોના કલ્યાણ અને ઘરની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે। પરંતુ અહીં એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે। વ્રતનો અર્થ માત્ર આખો દિવસ ભૂખ્યા રહેવાનો નથી। વ્રત એટલે પોતાના મનને સારા વિચારોમાં રાખવાનો સંકલ્પ। કોઈનું ખરાબ ન વિચારવું, ખોટું ન બોલવું, શક્ય હોય ત્યાં સુધી જરૂરિયાતમંદને મદદ કરવી અને માતાજી પ્રત્યે સાચી શ્રદ્ધા રાખવી આ પણ વ્રતનો જ એક ભાગ છે। સૌપ્રથમ વહેલી સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરો, પૂજાની જગ્યા સાફ કરીને ત્યાં માતાજીનું ચિત્ર અથવા મૂર્તિ સ્થાપિત કરો, દીવો પ્રગટાવો, ધૂપ કરો। ત્યારબાદ હાથમાં થોડું પાણી લઈને મનમાં સંકલ્પ કરો, હે જીવંતિકા માતા, હું મારી શક્તિ અને શ્રદ્ધા પ્રમાણે આપનું વ્રત અને પૂજન કરું છું। મારા પરિવાર પર તમારી કૃપા રહે, સૌને સદબુદ્ધિ મળે અને ઘરમાં સુખ શાંતિ રહે। ત્યારબાદ માતાજીને કંકુ, ફૂલ અર્પણ કરો, માતાજીને નૈવેદ્ય ધરાવો। પછી બંને હાથ જોડીને માતાજીની આરતી કરો અને ત્યારબાદ આજે આપણે જે વ્રત કથા સાંભળવા જઈ રહ્યા છીએ તે ભક્તિપૂર્વક સાંભળો। તો ચાલો શરૂ કરીએ કથા। એક નાનું ગામ હતું। ગામનું નામ હતું સુખપુર। નામ સુખપુર હતું, પરંતુ ગામના એક છેડે રહેતી ગૌરીના જીવનમાં જાણે સુખ ઓછું અને ચિંતા વધારે હતી। ગૌરી ખૂબ જ સરળ સ્ત્રી હતી। તેના ઘરમાં વધારે સંપત્તિ ન હતી। માટીના નાનકડા ઘરમાં તે પોતાના પતિ અને એક નાનકડા પુત્ર સાથે રહેતી હતી। તેનો પુત્ર હતો માધવ। માધવ ખૂબ જ હોશિયાર અને સંસ્કારી બાળક હતો। ગૌરી માટે તેનો પુત્ર જ તેનું આખું જગત હતો। એક દિવસ વહેલી સવારે ગૌરી ઉઠી, તેણે ઘર સાફ કર્યું, દીવો પ્રગટાવ્યો, પરંતુ આજે તેના ચહેરા પર રોજની ખુશી ન હતી। તે વારંવાર પોતાના પુત્ર તરફ જોઈ રહી હતી। માધવ થોડા દિવસ નબળો લાગતો હતો। ગૌરીએ પતિને કહ્યું, મને ખબર નથી કેમ, પણ આજે મને ખૂબ બેચેન છે। પતિએ કહ્યું, ચિંતા ન કર, ભગવાન પર વિશ્વાસ રાખ। ગૌરીએ માથું હલાવ્યું, પણ માતાનું મન ક્યાં સરળતાથી માને। એ જ દિવસે બપોરે ગૌરી ઘરની બહાર બેઠી હતી ત્યારે એક વૃદ્ધા તેના દરવાજા પાસે આવી। વૃદ્ધાએ ધીમેથી કહ્યું, બેટા, થોડું પાણી મળશે? ગૌરી તરત ઊભી થઈ અને તે પાણી લઈને આવી। વૃદ્ધાએ પાણી પીધું
ગૌરીએ પૂછ્યું, માં, તમે ક્યાંથી આવ્યા છો? વૃદ્ધા હળવું સ્મિત કરીને બોલી, મુસાફર માટે રસ્તો જ ઘર હોય છે બેટા. ગૌરીને વૃદ્ધાની વાત અજીબ લાગી, પરંતુ તેના ચહેરા પર એવી શાંતિ હતી કે ગૌરી તેને જોતી જ રહી. વૃદ્ધાએ પૂછ્યું, તારા ચહેરા પર ચિંતા કેમ છે? ગૌરીની આંખોમાં પાણી આવી ગયું. તેણે પોતાના પુત્રની વાત કરી. વૃદ્ધાએ થોડું મૌન રાખ્યું, પછી કહ્યું, બેટા, ચિંતા કરવાથી મન થાકી જાય છે. શ્રદ્ધા રાખ અને જીવંતિકા માતાનું સ્મરણ કર. ગૌરીએ આશ્ચર્યથી પૂછ્યું, જીવંતિકા માતા? વૃદ્ધાએ કહ્યું, હા, પરંતુ યાદ રાખજે, માતાની પૂજા માત્ર દીવો પ્રગટાવીને પૂરી થતી નથી. માતાની સાચી પૂજા એ સારા કર્મોથી થાય છે. આટલું કહીને વૃદ્ધા ત્યાંથી ચાલી ગઈ. તે રાત્રે ગૌરીએ પોતાના ઘરમાં દીવો પ્રગટાવ્યો, માતાજીના ચરણોમાં હાથ જોડ્યા. તેણે કહ્યું, હે માતા, મને મોટું કંઈ નથી જોઈતું. મારા બાળકને તમારી છત્ર છાયા આપજો, અને જો મારી કોઈ ભૂલ હોય તો મને સાચો રસ્તો બતાવજો. તે દિવસે ગૌરીએ એક સંકલ્પ કર્યો, હું વ્રતના દિવસે કોઈ ભૂખ્યા માણસને મારા ઘરેથી ખાલી હાથે નહીં મોકલું. બીજા દિવસે સવારે એક અજાણી સ્ત્રી તેના દરવાજે આવી. તેણે કહ્યું, બહેન, 2 દિવસથી કંઈ ખાધું નથી. ગૌરીના ઘરમાં વધારે અનાજ ન હતું. તેની પાસે માત્ર 2 રોટલી હતી, એક પોતાના પુત્ર માટે, એક પોતાના પતિ માટે. ગૌરી થોડી ક્ષણ વિચારમાં પડી. પછી તેણે એક રોટલી તે સ્ત્રીને આપી દીધી. પતિએ પૂછ્યું, હવે આપણા માટે શું? ગૌરીએ શાંતિથી કહ્યું, માતા પર વિશ્વાસ રાખીએ. થોડા દિવસ પછી ગામમાં ભારે વરસાદ પડ્યો. નદીનું પાણી વધી ગયું. ગામના ઘણા લોકો મુશ્કેલીમાં મુકાયા. એ સમયે ગૌરીએ જોયું કે એક વૃદ્ધ માણસ વરસાદમાં રસ્તા પર પડી ગયો છે. લોકો પોતાના ઘરની ચિંતા કરતા હતા, પરંતુ ગૌરી ત્યાં દોડી ગઈ. તેણે વૃદ્ધને પોતાના ઘરમાં આશરો આપ્યો. પોતાના ઘરમાં જગ્યા ઓછી હતી, અનાજ ઓછું હતું, પરંતુ ગૌરીએ કહ્યું, મારા ઘરમાં જેટલું છે તેમાં તમારો પણ હિસ્સો છે. વૃદ્ધે તેને આશીર્વાદ આપ્યો, અને આશ્ચર્યની વાત એ હતી કે બીજા જ દિવસે ગામના કેટલાક લોકો ગૌરીની મદદે આવ્યા. કોઈ અનાજ લાવ્યું, કોઈ દવા લાવ્યું, કોઈ માધવ માટે ફળ લઈને આવ્યું. ગૌરી સમજી ગઈ, સારા કર્મ ક્યારેય ખાલી જતા નથી. થોડા દિવસોમાં માધવની તબિયતમાં સુધારો થવા લાગ્યો. ગૌરીએ માતાજીના ચરણોમાં દીવો પ્રગટાવ્યો. તેની આંખોમાં આંસુ હતા. તે બોલી, માતા, મેં તો માત્ર વિશ્વાસ રાખ્યો હતો. તમે મારા ઘરમાં આશા પાછી લાવી. ત્યારે તેને થોડા દિવસ પહેલાં આવેલી એ વૃદ્ધાની યાદ આવી. ગૌરી તેને શોધવા ગામમાં ગઈ, પણ કોઈને એ વૃદ્ધા વિશે કંઈ ખબર ન હતી. ત્યારે ગામના એક વડીલે કહ્યું, બેટા, તું જેનું વર્ણન કરે છે એવી વૃદ્ધા તો અહીં ઘણા વર્ષોથી કોઈએ જોઈ નથી.
ગૌરી આશ્ચર્યમાં પડી ગઈ. તે તરત ઘરે આવી માતાજીના ચરણોમાં બેસી ગઈ અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે બોલી, માતા, તમે જ મારી પરીક્ષા લેવા આવ્યા હતા? તેને કોઈ જવાબ મળ્યો નહીં, પરંતુ દીવાની જ્યોત એક ક્ષણ માટે તેજ બની ગઈ. ગૌરીએ માથું ઝુકાવી દીધું. દોસ્તો, આ કથાની સૌથી મોટી શીખ એ છે કે માતાજી પાસે આપણે ઘણી વખત માત્ર પોતાની સમસ્યા લઈને જઈએ છીએ, પરંતુ સાચી ભક્તિ એ છે કે આપણે બીજાના દુઃખને પણ સમજીએ. જો ઘરમાં માતાજીનો દીવો પ્રગટાવો અને બહાર કોઈના જીવનમાં અંધકાર વધારો તો ભક્તિ અધૂરી રહી જાય છે. પૂજા હાથથી થાય છે, પરંતુ ભક્તિ હૃદયથી થાય છે. અને હૃદયમાં દયા હોય, વાણીમાં મીઠાશ હોય અને કર્મમાં સચ્ચાઈ હોય તો એ જ માતાજીની સાચી આરાધના છે. વ્રત કરનાર વ્યક્તિ પોતાની પરંપરા અને ક્ષમતા પ્રમાણે નિયમ રાખે, મનમાં સારા વિચારો રાખવા, ખોટું બોલવાનું ટાળવું, કોઈનું અપમાન ન કરવું, શક્ય હોય તો જરૂરિયાતમંદને અન્ન અથવા મદદ કરવી, માતાજીની કથા અને પૂજા શ્રદ્ધાથી કરવી, ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રાખવું, પ્રસાદ ભાવપૂર્વક વહેંચવો. જો કોઈ વ્યક્તિ ઉપવાસ ન કરી શકે તો પોતાની તબિયત અને પરિસ્થિતિ પ્રમાણે સાત્વિક આહાર લઈને પણ ભક્તિ કરી શકે છે. ભગવાન ભક્તિનો ભાવ જુએ છે, માત્ર ભૂખની તકલીફ નહીં. હવે અંતે સૌ આંખો બંધ કરો, મનને શાંત કરો અને જીવંતિકા માતાને યાદ કરો. હે જીવંતિકા માતા, અમારા ઘરમાં સુખ અને શાંતિ રાખજો. અમારા પરિવારના દરેક સભ્યને સદબુદ્ધિ આપજો. અમારા બાળકોને સારા સંસ્કાર આપજો. જેના ઘરમાં દુઃખ છે તેના ઘરમાં આશા આપજો. જે માતા પોતાના સંતાન માટે ચિંતામાં છે તેની ચિંતા દૂર કરજો. જે પરિવાર મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે તેને હિંમત આપજો. અમારા મનમાંથી અહંકાર, ક્રોધ અને ઈર્ષ્યા દૂર કરજો. અમને સારા કર્મ કરવાની શક્તિ આપજો. અને જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે તમારો વિશ્વાસ ક્યારેય ન તૂટે એવી શક્તિ આપજો. જય જીવંતિકા માતા. હવે માતાજીની આરતી કરો. આરતી પછી માતાજીને ધરાવેલો પ્રસાદ પરિવારના સભ્યોમાં વહેંચો. જો શક્ય હોય તો જરૂરિયાતમંદ વ્યક્તિને પણ અન્ન અથવા પ્રસાદ આપો. કારણ કે એક દીવો મંદિરમાં પ્રગટાવવો સુંદર છે, પરંતુ કોઈના જીવનમાં આશાનો દીવો પ્રગટાવવો એ સૌથી સુંદર પૂજા છે. જો તમને જીવંતિકા માતાની આ કથા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટમાં શ્રદ્ધાથી લખજો. જય જીવંતિકા માતા. માતાજી સૌના સંતાનોનું રક્ષણ કરે અને આ કથા એવી વ્યક્તિ સુધી જરૂર પહોંચાડજો જેને આ કથાની આશાની અને હિંમતની જરૂર છે. માતાજીની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા બની રહે. જય જીવંતિકા માતા. આવતી કથામાં ફરી મળીશું. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.